હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે બ્લોગ તો શરૂ કર્યો પણ તૈયાર થઈને કર્યો આજે. અને આજે મારે જવાનું હોય, રવિવાર હોય ને તો એ જવું જરૂરી છે. અને આપણે ઘરનું કોમ પાલરીએ, જો બધું પાલી જઈએ વહેલા ઉઠે તો એટલે. અને મારે જવાનું હોય એ તો આપણે એક દીક્ષ વિડીયો બનાવીએ તો તમને ચોક્કસથી કહી દીક્ષો જવાનું હોય એમ. પણ હમણાં તો કહેતી નથી તમને. પણ જો દક્ષિણ પપ્પા આ બાજુ ઊભી રહી. જય માતાજી. તો ઈઓને જવાનું હોય શ્રીમંતમાં, મારે નથી જવાનું. દક્ષુ અને દક્ષિણ પપ્પા અને બચો જ અહીં અમારા નળ નાઈકર, અમારા નળન દેરોણીનું શ્રીમંત. તો અમારે ચમચમ કર હું જેવું જેવું કરું અમારા સમાજમાં જેવો જેવો રિવાજ હ એ બધું તમને એ બકે અહીં અને બતાવી. કારણ કે આપણે નથી જવાનું અને મારે આમ ટાઈમ થઈ ગયો હોય એટલે આપણે વ્લોગની થોડી ઘણી શરૂઆત લઈ આલી. કારણ કે દક્ષિણ પપ્પા ક્યાંક બોલવાનું પેલું એમ થાય એના કરતાં આપણે થોડી ઘણી વ્લોગની શરૂઆત લઈ આલી હોય. તો તમે અમારો વ્લોગ એન્ડ સુધી જોજો અને આપણે જે એમ ટાઈમ થઈ ગયો ફટોફટ એટલે. તો મિત્રો દક્ષિણ મમ્મી તો જ્યો 12 અને આપણે જવાનું હોય શ્રીમંતમાં. એટલે કે આપણે કાજલબુનના ઘેર અને દેરવાણીનું શ્રીમંત રાખેલું હોય તે જવાનું હોય ને. તો આપણે એ તૈયાર થઈ ગયા છીએ. જો દક્ષુ આ બાજુ તૈયાર થઈ ગયું હોય, એને તો ખબર જ નથી કરી. એને કીધું ને કે આપણે ફઈના ઘેર જવાનું હોય તો કેટલો ખુશ થઈ ગયો. જો આ બાજુ માડી. જય માતાજી. જય માતાજી. તો હેડો આપણે દક્ષિણ બે તૈયાર થઈ ગયા હું તો જઈ જઈએ. અને પારુલબુન અહીંથી આવું તો જો પારુલબુન તૈયાર થઈ ગયા હું. જય માતાજી. જય માતાજી. તો લે હેડો આપણે જઈએ તાને. તો જો મિત્રો આપણે તો કાજલબુનના ઘેર પહોંચી ગયો. તો જો અમે સોની તક પહોંચી જતો અને રોહિતભાઈ ને બધા ભાભી ને બધો આવી ગયા હું. જો કાયરા દેખાતી પાછળ આ બાજુ દક્ષુ. તો આમ શ્રીમતની વિધિ ચાલુ થાય તો તમને બતાવીએ. Thank you.
હાય જય માતાજી. જો કાજલનો ફોન ને ભણીએ લઈ લીધો પણ કે પાસવર્ડ આલો એમ કે મારા ઉપર એક્ઝામ નાખી પાછળ કોઈ પૂછે એટલે તારી ક્યાં છે ને મળે ને આમ રાજી થઈ જાય એટલે મેં પાસવર્ડ પૂછી બાકી નહીં મળે મને તો મોબાઈલ બાકી કોઈક લઈ ગયો પ્રસંગમાં આવે પ્રસંગમાં કોઈ ના મળે હાલ લે કાજલ જઈએ તાર ડાયરેક્ટ હાર આવજો હો. બજારમાં ભેગો કરી દે શ્રીમંતમાં જઈને આ બધું આવી જજો લાડવા ખાઈને અને મેં જીતી બાર તો હું આપણે નહોતો જતો શ્રીમંતમાં જવાનું હતું ઈ. અને મારે બીજા જવાનું હતું અને જવાનું થાય ને એટલે બધાને એક હાથી જવાનું થાય એવું હોય પણ જ્યાં જેવું હોય બધો વેસાતો જ હોય તો સારું તો બધો બીજો ઓમ જો ને બીજો ઓમ જો એવું બધું હતું તો મેં બહાર જીતી તો દક્ષિણ પપ્પાને જતા તો એ વિડીયો બનાવેલા અહીં અને આપણે આ વિડીયોનું એન્ડ લઈએ છીએ તો તમને વિડીયો કેવો લાગ્યો એ એન્ડ સુધી જોજો અને કોમેન્ટ કરીને કહેજો કે કેવો લાગ્યો તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ.